नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। જાગૃત થઈ જઈએ. દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત 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 મોક્ષ માર્ગસ્ય નેતારં વેત્તારં કર્મ વિવૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन तस्मै श्री गुरवे नमः। श्री परम गुरवे नमः। परम्पराचार्य गुरवे नमो नमः। ધર્મ વિચારણામાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 591 ની સંક્ષિપ્ત વિચારણા કરીએ. મુંબઈથી 1951માં લખાયેલો પત્ર છે. કોના પર લખાયેલો છે એ વિદિત નથી. વિષયાદિ ઈચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. વિતરાગ દર્શન એના કર્મ સિદ્ધાંત માટે બહુ જાણીતું છે.
પરંતુ મોટા ભાગે કર્મ સિદ્ધાંત વિરલા જ સમજી શકે છે. ઘણીવાર બીજા ભાઈઓ આપણને એમ પણ કહે કે હા, પેલા કર્મ બધું કરે એ વાળા તમે જૈન વાણિયા છો એમ આપણને કહે. જ્યારે ભગવાનનો માર્ગ તો એથી જુદો જ છે. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, ભવસ્થિતિ આદિ નામ લઈ છેદો નહીં આત્મા. તો અત્યારે જે સંયોગ આવ્યા છે એ સંયોગ હું કન્વેન્શનલી પાર પાડી દઉં, બધા દુનિયાના લોકો કરે છે એવું કરી લઉં, તો ભવિષ્યમાં ધીમે 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 એ વિષયોની ઈચ્છા ઓછી થઈ જશે. એમ કેટલાક મનુષ્યો ભ્રમણાથી માને છે. આમ તો બધા જ ભારતીય પરંપરામાં પણ એ વાત કહેલી જ છે. માટે દરેક મહાપુરુષોએ એમ જ કહ્યું છે કે વિષયની જે કંઈ ઈચ્છા થાય, પાંચે ઇન્દ્રિયના વિષયો અથવા કોઈ પણ ઈચ્છા થાય તો એને જ્ઞાન દ્વારા, વૈરાગ્ય દ્વારા, ભક્તિ વગેરેમાં ચિત્તને ડાયવર્ટ કરીને એને સબડ્યુ કરવી, એને ઓછી કરવી. ઉભરો આવે તો આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને દૂધ પોતાની સપાટી પર આવી જાય છે. આ તો દ્રષ્ટાંત છે. બીજા એક પત્રમાં કૃપાળદેવે એમ પણ લખ્યું છે કે હું ધીમે ધીમે તેને જીતીશ, મારે ઘણું મારું, હું બળવાન છું, બહુ હોશિયાર છું, એટલે વિષયો શું કરવાના છે મને. પણ એને ખબર નથી કે ત્રણેય લોકના જીવોને જેણે એક હથ્થુ સત્તાથી બાંધ્યા છે એવા કર્મો એ કંઈ સામાન્ય નથી. આપણે ઘણા બધા કથાના યોગમાં દ્રષ્ટાંતો પણ જાણીએ છીએ. મોટા મોટા ઋષિ મુનિઓ વગેરે પણ જરાક ગાફેલ રહ્યા તો આપણી તો શું દશા થાય? આપણે તો એવી કઈ ઉચ્ચ દશામાં છીએ નહીં. તો ત્યાગ માર્ગ એવો છે, વીર પુરુષોનો છે, પણ સાથે વિવેકી પુરુષોનો છે, અને કેલ્ક્યુલેટેડ રિસ્ક લીધા વિના કદાપી એની સિદ્ધિ થઈ શકે. એમ વિચારે કે ભવિષ્યમાં મારું શું થશે એટલે મારે ત્યાગ માર્ગ લેવો નથી, તો કોઈ દિવસ એ ત્યાગ માર્ગ પર આવી શકે. ત્યાગથી આપણે ડરીએ છીએ પણ ડરવાનું નથી. ત્યાગ એ આત્માનો સ્વભાવ છે. ભગવાને આત્માના 10 કટકા કર્યા થિયોરિટિકલી, તો એમાં એક કટકો ત્યાગ પણ આવ્યો ને. ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય. તો આ બધો આત્માનો સ્વભાવ છે. ને સ્વભાવ દુઃખદ હોય? સ્વભાવ દુઃખદ ન હોય, પરંતુ સ્વભાવને સમજ્યા વિના ખોટી રીતે પ્રવર્તે તો તે દુઃખરૂપ બની શકે છે. તો જે સિચ્યુએશન જીવનમાં આવી છે, જે પરિસ્થિતિ આવી છે, તેની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ ઉપર તે વિષય મૂર્છા ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. અહીંયા તો જરાક માઇલ્ડ કીધું છે. કઠણ નથી, પણ ખરેખર તો અસંભવ છે.
જથા જથા લાહો તથા તથા લોહો એવું આગમમાં આવે છે. અને આપણે પણ પૂજામાં બોલીએ છીએ એ સાથે બોલીએ. सोचा करता हूँ भोगों से बुझ जावेगी इच्छा ज्वाला परिणाम निकलता है लेकिन मानो पावक में घी डाला परिणाम निकलता है लेकिन मानो पावक में घी डाला. ધર્માત્મા માટે છે, વિવેકી પુરુષ માટે છે ભગવાનની વાણી, ગુરુઓની આચાર્યોની વાણી. ઘડપણ આવે એટલે ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે, પણ ઈચ્છા તો રહ્યા જ કરે છે. ઈચ્છા તો રહ્યા જ કરે છે. ઈચ્છા એ બંધનું કારણ છે. વિષયો ભોગવ્યા એ તો 5-10%. સંતોએ કીધું ભોગાન ભુક્તા સ્વયમેવ ભુક્તા, ભોગાન ભુક્તા સ્વયમેવ ભુક્તા. કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. હવે જ્ઞાન દશા, જ્ઞાન દશા, સમ્યક જ્ઞાનનો અર્થ એ છે કે જે હે છે એને જાણે અને એનો અપરિચય કરે. જે ઉપાદેય છે એને જાણે ને એને ગ્રહણ કરે અને બાકીનામાં મધ્યસ્થ રહે. અને બાકીનામાં મધ્યસ્થ રહે. એટલે ભગવાને જે ઇવન સમયસાર આદિમાં પણ કીધું કે ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એ કિલ કેચન. પણ ત્યાં ભેદ જ્ઞાન એવો શબ્દ નથી વાપર્યો. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા. અને 5મી વિભક્તિ વાપરી છે, 3જી વિભક્તિ નથી વાપરી. સાધન સાધ્ય નહીં, જ્ઞાનેન એમ નથી લખ્યું. થોડુંક અઘરું આવે, વાંધો નહીં. સાધન સાધ્ય ભાવ નથી કયો. 5મી વિભક્તિ નથી, 3જી વિભક્તિ નથી, 5મી વિભક્તિ છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા યે કિલ કેચન અસ્ય એવ અભાવતઃ બદ્ધા બદ્ધા યે કિલ કેચન. ઘણા એમ કે છે અમે ભેદ જ્ઞાન કહીએ છીએ અને ભેદ જ્ઞાનથી અમારું બધું કામ થઈ જાય. ભેદ જ્ઞાન કરે તો તારા જીવનની દિશા અને દશા બંને બદલાવા જોઈએ. આપણે એમ જાણીએ છીએ કે અગ્નિને હાથથી પકડીએ સળગતા કોયલાને તો આપણે દાજી જઈએ, પણ કે હું થોડો ટ્રાય તો કરી જોઉં, ટ્રાય તો કરી જોઉં. એવો ટ્રાય ન કરાય, એવો ટ્રાય ન કરાય. અને કરે તો પછી એના ફળ અને પરિણામ જે આવે તે ભોગવવા તૈયાર રહેવું જોઈએ. અહીંયા જે જ્ઞાન કીધું છે ત્યાં જ્ઞાન નથી કીધું, જ્ઞાન દશા કીધું છે. જ્ઞાન એટલે જ્ઞાન ગુણની પર્યાય અને દશા એટલે ચારિત્ર ગુણની પર્યાય. દશા કયા ગુણની પર્યાય? ચારિત્ર ગુણની પર્યાય. અને જ્ઞાન કયા ગુણની પર્યાય? જ્ઞાન ગુણની પર્યાય. તો જ્ઞાન દશા પ્રગટી હોય, જ્ઞાન દશા આવિર્ભૂત થઈ હોય એ સાવધાન રહે છે. આ વિશે ઘણું બધું તર્ક વિતર્ક ઘણા કરે છે અને જેને શિથિલતા છે એ શાસ્ત્ર દ્વારા પોતાની શિથિલતા પોષે છે.
પણ એ કરતા પુરુષોનું જીવન જુઓ, સમયસાર વાંચી અને જો આપણે અન્ય કલ્પનાઓ કરીએ તો જો એમણે એમ જાણ્યું હોત કે જ્ઞાનથી મોક્ષ થઈ જાય છે તો 10 વર્ષે જ નીકળી ગયા. કેમ એમ? જ્ઞાન પ્રાપ્ત કરી લઈશ, હું પંડિત બની જઈશ ગમે ત્યારે. એમાં મારે આ નિયમ ને વ્રત ને આવું બધું કરવાની શી જરૂર છે? તે ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ તે માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી એ તો બહુવચન થયું અને મોક્ષ માર્ગ એક વચન થયું. એકલા જ્ઞાનથી મોક્ષ થાય નહીં. એકલું જ્ઞાન હોય ને શુષ્ક જ્ઞાન કહેવામાં આવે. એકલી શ્રદ્ધાથી મોક્ષ થાય નહીં. એકલી શ્રદ્ધા હોય તેને અંધશ્રદ્ધા કહેવામાં આવે છે. અને એકલા ચારિત્રથી મોક્ષ થાય નહીં. એકલું ચારિત્ર હોય એને કુચારિત્ર કહેવામાં આવે છે. ભગવાનના માર્ગમાં આપણી બુદ્ધિથી ઘણા બધા મેનિપ્યુલેશન કરીએ તો પણ તેથી ભગવાનનો માર્ગ કંઈ બદલાતો નથી. માટે આપણે જો કલ્યાણ માર્ગે જવું હોય તો આપણી બુદ્ધિને ભગવાનના વચનોની પાછળ પાછળ રાખવી. આગળ ભગવાનની આજ્ઞા અને પાછળ આપણી બુદ્ધિ, તો જ કલ્યાણનો માર્ગ છે. તો જ્ઞાન દશા, કેમ કે જ્ઞાન દશા વિના વિષયનું નિર્મૂળપણું થવું સંભવતું નથી. જ્ઞાન સહિત જેણે જ્ઞાન દશામાં પ્રવર્તન કર્યું છે એવા મનુષ્યોને ધીમે ધીમે ઈચ્છાઓ નિર્મૂળ થાય. એકાંત પકડવાનો નથી કે સાહેબ બધાએ તો મુજે મુનિ દીક્ષા લઈ લેવી જોઈએ, તો કે એવું સંભવ જ નથી. આચાર્ય ભગવાન એવું કહેતા નથી, પણ છતાં આચાર્ય ભગવાન એવું તો કહે છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં આવે છે, જ્યારે કોઈ ભવ્ય જીવ અમારે શરણે આવે અને અમને કહે કે હે પ્રભુ મારે આત્મકલ્યાણ કરવું છે, ત્વરાથી આત્મકલ્યાણ કરવું છે, તો મને રસ્તો બતાવો. તો કે ત્વરાથી કરવું હોય તો તારે ત્યાગ માર્ગ ગ્રહણ કરવો પડે. પરંપરા એ પ્રમાણે છે. પહેલા મુનિ દશાનો ઉપદ્રવ, પછી એમ કે સાહેબ આટલી બધી મારી શક્તિ નથી, આટલું બધું તો હું કરી શકું નહીં. તો કે તો પછી તને શ્રાવક ધર્મ ગૃહસ્થ ધર્મ પણ બતાવીએ. બંને રીતે આત્મા આગળ વધી શકે છે, પણ જેને જલ્દી જલ્દી આગળ વધવું હોય એને માટે ત્યાગ માર્ગ છે. પણ પાછી એટલી એની તૈયારી હોવી જોઈએ. આ ભવની પણ તૈયારી હોવી જોઈએ ને આગલા ભવોની પણ તૈયારી હોવી જોઈએ. આવેશમાં આવીને બધું મોટા મોટા નિયમ વ્રત લઈ લે એ પણ ઈષ્ટ નથી. કે સાહેબ તમે તો બે બાજુ ઢોલકા વગાડો છો, એવો છે ભગવાનનો માર્ગ. સાથે બોલીએ, જીન પ્રવચન દુર્ગમ્યતા થાકે અતિમતિમાન અવલંબન શ્રી સદગુરુ સુગમ અને સુખ ખાન. पाया की यह बात है निज छंदन को छोड़ पीछे लाग सतपुरुष के तो सब बंधन. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાન દશા ન હોય તો ઉત્સુક પરિણામ
વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના ન રહે અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જ્યોતિબાનો પ્રશ્ન હતો, ઉત્સુક પરિણામ એમને સમજવાના. એને વિશે બહુ ડિક્શનરીમાં અર્થ થોડા ઘણા આપ્યા છે, પણ એ અર્થ બધા ગ્રામરથી એવા આપ્યા છે, વ્યાકરણની દ્રષ્ટિએ એવા આપ્યા છે કે જેથી ત્યાગ માર્ગની જ પુષ્ટિ થાય છે, ઉપશમ માર્ગની જ પુષ્ટિ થાય છે. ઉત્સુકના થોડા અર્થ છે. વ્યગ્ર, ચિંતાયુક્ત, અધીરું, ઉત્કંઠાવાળું, આટલા ગુજરાતીમાં આપ્યા છે. પછી અંગ્રેજીમાં આપ્યા છે કીન, KEAN, અને આગળ આવશે ડિઝાયરસ, કીન, KEAN, KEAN. આઈ એમ નોટ શ્યોર, મેં વાંચ્યું એમાં એ પ્રમાણે જે હોય બરાબર છે. તો કીન એટલે વોટ નેક્સ્ટ, હવે શું થશે, હવે શું થશે. આ દશા પોતે જ એમ બતાવે છે કે થવાનું શું છે, કરવાનું શું છે. શાંત, શાંત, સમજીને શાંત બનો. ભગવાનનું તો નામ જ શાંતિનાથ છે. પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત પદાને, નિરાગે મહાશાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો. હવે શું થશે, કેવું છે, વોટ નેક્સ્ટ, એવી અંદરમાં જે ઉત્સુકતા થાય એ આત્માના રૂડા ભાવોને નાશ કરવા વાળું છે. આત્માના રૂડા ભાવોને નાશ કરવા વાળું છે. તો કે આત્માને આગળ લઈ જવા વાળું કોણ? સાચી શ્રદ્ધા અને વિષયોથી વિરક્તિનો પુરુષાર્થ. વિષયોથી વિરક્તિનો પુરુષાર્થ. હવે શું થશે, હવે શું થશે? એવી જે અંતરની દશા એ આપણને આત્મજ્ઞાન તરફ કે આત્મ સમાધિ તરફ લઈ જાય નહીં. ચંચળતા છે, ચંચળતા છે. અને ભાવ આશ્ચર્ય તરફ લઈ જાય છે. ઉત્સુક, વોટ નેક્સ્ટ, વોટ નેક્સ્ટ, વોટ નેક્સ્ટ. આવું જ્યાં હોય ત્યાં આગળ ભાવ અધ્યાત્મની સિદ્ધિ નથી. શું આવે છે વચનામૃતમાં? એક શાંતપણું પ્રાપ્ત કરવાથી દ્વાદશાંગીનું રહસ્ય પામી શકાય છે. એક શાંતપણું સાચી રીતે કેળવવાથી દ્વાદશાંગીનો સાર પ્રાપ્ત થાય. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. આ બધા મોટા પુરુષોને આપણે જોઈએ તો આપણે એવા થઈ શકતા નથી, પણ આપણે એમની આજ્ઞા તો માની શકીએ છીએ.
અને આપણી કક્ષા પ્રમાણે આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. જે એમ માને છે કે હમણાં તો હું બધું જેમ જીવન જીવું છું એમ જીવીશ અને પછી ઘડપણ આવશે એટલે બધું છોડી દઈશ, કલ્પના છે, ધોખાબાજીમાં છો તું. અભ્યાસ વૈરાગ સાચી સમજણ, અભ્યાસ વૈરાગ સાચી સમજણ અને સત્સંગનો આશ્રય, સત્સંગનો આશ્રય, સમજણપૂર્વક સત્સંગનો વારંવાર આશ્રય. આટલી પાત્રતા હોય તો ભેદ વિજ્ઞાન કરી શકે. ભેદ વિજ્ઞાન એટલું જાણવાથી નથી થતું, જાણી લેવાનું એક વાર બે વાર, પણ જાણી લીધા પછી પ્રયોગ કરવાનો છે. એમ બોલીએ છીએ ને 72 વગેરેમાં, અને પછી આગળ આજ્ઞા પણ 73 આપે છે. બંને બોલો. આત્માયને આશ્રમ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. અને પછી અશુચિપણું વિપરીતતા એ આશ્રવો ના જાણીને વળી જાણીને દુઃખ કારણો તેથી નિવર્તન જીવ કરે, તેથી નિવર્તન જીવ કરો. આજ્ઞા છે. કરે એટલે કરો. તમારે શુદ્ધ આત્માનો અનુભવ કરવો હોય, સમાધિ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો આ બધા ખોટા વિચારો છે તેનાથી જુદા પડી જાઓ. એ જ્ઞેય છે. ને કેવા જ્ઞેય છે? હે જ્ઞેય, હે જ્ઞેય છે. જ્ઞેય નથી, હે જ્ઞેય. છોડવા યોગ્ય જ્ઞેય છે. કે ક્રોધ આવે તો સાહેબ એ તો એના અનેક ઉપાયો પ્રેક્ટિકલ કરવા પડે, એકદમ કઈ જીતાય નહીં. હમણાં ક્રોધ કરી લઉં, હમણાં ક્રોધ કરી લઉં, પછી ક્ષમાનો પ્રયત્ન કરી શકે ના. જે દિવસથી ભગવાનની આજ્ઞા જાણી, સંતોની આજ્ઞા જાણી કે ક્રોધ એ આ જીવને આ ભાવમાં અને આગલા ભાવમાં દુઃખનું કારણ છે, તો ક્રોધ ઓછો કરવો. ક્રોધ ઓછો કરવો, અથવા અંદરમાં હંમેશા એમ માનવું કે ક્રોધ તે દુઃખનું કારણ છે, ક્રોધથી મને સુખ થશે નહીં. આચાર્ય દ્રષ્ટાંત શેનું આપ્યું છે? લીલ. લીલ તળાવનું પાણી બહુ ઘણા દિવસ પડ્યું રહે તો ઉપર લીલ બાજી જાય છે. તો આ જે ક્રોધાદી ભાવો છે તે લીલ સમાન છે. એ જ્યાં સુધી રિમૂવ ન કરો ત્યાં સુધી તમને ચોખ્ખું પીવાનું પાણી મળી શકે. ઉત્સુક પરિણામ વિષય આરાધતા ઉત્પન્ન થયા વિના ન રહે અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. મોક્ષનો માર્ગમાં અમુક શ્રદ્ધાની તો આવશ્યકતા છે જ, પણ તું જ વિચારી લે. તારું મોડર્ન સાયન્સ પણ એમ કે છે કે ક્રોધ કરવાથી બ્લડ પ્રેશર બહુ વધી જાય છે, ક્રોધ કરવાથી લોહી નળીઓ જે છે એ બધી એમાં અમુક પ્રકારના એવા ચેન્જીસ આવે છે કે સર્ક્યુલેશન ખરાબ થઈ જાય છે. અને જે ક્રોધી મનુષ્ય હોય એને એના ઘરના લોકો, એના મિત્રો કે એના બીજા જે સગા સંબંધી છે તે પણ બહુ આવકારતા નથી વ્યવહારમાં. માટે આ લોકમાં સુખી થવા માટે અને પરલોકમાં સુખી થવા માટે અને
ભવિષ્યમાં વિષયાદિની ઈચ્છા ઓછી થાય એ માટે ઉત્સુકતાને ઓછી કરવી, ઉત્સુકતાને ઓછી કરવી. હમણાં તો હું દુનિયાનું જીવન જીવી લઉં અને પછીથી હું ધર્મ કરીશ, એવું નહીં. અત્યારથી જ ભાવના તો એવી રાખવી કે ભાઈ મારે ખપ પૂરતું જ આ દુનિયાના કાર્યો કરવા છે. જેટલા અનિવાર્ય હોય એટલા જ મારે કાર્યો કરવા. એટલે ફરી પાછું ત્યાં જ જવું પડશે. સત્સંગમાં પ્રવર્તો, ચિત્ત જોડો, ભક્તિમાં ચિત્ત જોડો, માનવ સેવા કલ્યાણમાં જીવને જોડો, અને જેનાથી શાંતપણું પ્રાપ્ત થાય ને સૌ સાથે મિત્રતા, વાત્સલ્ય, કરુણાભાવ ઉપજે એવો પ્રયત્ન હમણાં જ કરવા માંડો. ચારે ભાવનાઓ, મૈત્રી ભાવના, કરુણા ભાવના, ગુણ પ્રમોદ અને મધ્યસ્થતા. હવે જ્ઞાનીની વાત કરે છે. જેને જ્ઞાન દશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી. બોલો, હવે જ્ઞાનીનું લક્ષણ કીધું. વિષયની આકાંક્ષાથી વિષયને ભોગવે તો એ નષ્ટ થવાનો. એટલું જ નહીં, વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી. અન્ય એકમાં તો એમ પણ કહ્યું છે, કયો પત્ર કોઈને ખબર હોય તો, કે આને હું ધીમે ધીમે છોડીશ, આ કરતા કઈ મને બહુ બાદ નહીં થાય, એ ભ્રમ છે. ગમે તે બધા જુદા જુદા આવે છે, જોઈ લેવાનું આપણે. તો પહેલેથી જ ભગવાનની આજ્ઞા, ગુરુની આજ્ઞા પોતાની પૂરી શક્તિ લગાવીને પાળવાનો પ્રયત્ન કરવો. આચાર્ય દેવ કહે છે, અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. અનિગુહિત વીર્યસ્ય, જરા પણ પોતાનું વીર્ય ગોપ્યા વિના, સંયમસ્ય ચ ધારણમ, સંયમનો અભ્યાસ કરવો જોઈએ, સંયમ પ્રત્યે વળવું જોઈએ. નાની નાની પ્રતિજ્ઞાઓ લેવી જોઈએ કે જેથી આત્માનું બળ વધે. જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ, આ બધું વધારવાનું છે. ત્યારે આપણને આપણો આત્મા કર્મો સાથેની લડાઈમાં જીતી શકશે. તેથી વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં પ્રવર્તતા નથી. અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. જ્ઞાનીને પણ બેટરી ધરી દીધી કે તું એમ માનતો હોય કે તને જ્ઞાન છે એટલે તને આ વિષય આદિ બાધારૂપ નહીં નીવડે, તો કે હાલતો થા, તારું કામ નથી, સમજો નથી બરાબર, તત્વનું સ્વરૂપ સમજ્યો નથી. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય. તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે તે પણ પૂર્વ પશ્ચાત પશ્ચાતાપ વાળી અને મંદમાં મંદ પરિણામ સંયુક્ત હોય છે. સાદી ભાષામાં કહ્યું છે, ખબર નથી કોના પર પત્ર લખાયું છે, અનનોન છે. ભગવાને
કર્મ સિદ્ધાંતમાં એવા પ્રકારના કોક કર્મ કીધા છે. કયા કયા? નિકાચિત તો બહુ આગળ. નિધત્ત. નિધત્ત એટલે શું? બહુ જ મુશ્કેલીથી છૂટી શકે તેવા. અને નિકાચિત એટલે છૂટી જ ન શકે. નિકાચિત એટલે છૂટી જ ન શકે. પણ એવા કર્મોની સંખ્યા તો નહીવત છે, એક. અને બીજું આપણા જ્ઞાનનો વિષય નથી. આપણને તો ગુરુઓએ પોતે આચરણ કરીને બતાવ્યું છે. શ્રી સમયસારની 150મી ગાથા છે. હા, કન્ક્લુઝન કરે છે. જીવ રક્ત બાંધે કર્મને વૈરાગ્ય પ્રાપ્ત મુકાય છે. એ જીન તણો ઉપદેશ તેથી ન રાચતું કર્મો વિશે. એ જીન તણો ઉપદેશ તેથી ન રાચતું કર્મો વિશે. પાછા ફરવાનો પ્રયત્ન કરો. ઉપશમ ભાવ લાવો, વૈરાગ્ય ભાવ લાવો, સત્સંગમાં રહો. માઇન્ડને છૂટું ખાલી ન રાખો. An idle mind is a devil shop. An idle mind is a devil shop. સત્પુરુષોના ચરિત્રો, મહાપુરુષોના ચરિત્રો અને ભગવાનની આજ્ઞા એને વારંવાર અનુસરવાનો આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે. અને તે પણ જલ્દી એમ કૃપાળુદેવ કહે છે, રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન દે હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ જો આ વચન ને હૃદયે. પ્રેક્ટિકલ શું થયું? ભવિષ્યમાં આજ પછી આ તો મને જરાય ગમતું નથી. છી, આ જોવું મને ઉલટી થાય છે. આ ભાઈ મને સામા મળે તો આમ સામી બાજુ જોતો હું. એવું ન વિચારવું ભાઈ. એ પણ આત્મા છે. એ પણ આત્મા છે. આપણે એને એવોઇડ કરીએ પ્રેમથી, પણ કોઈ વ્યક્તિગત આપણે વેર કરવું, કોઈની સાથે વેર કરવું. રામ ભગવાન જો કે મોટા પુરુષ હતા, એમને રાવણ સાથે વેર કર્યું નહોતું. પહેલા હનુમાનને મોકલ્યા હતા, પછી અંગદને મોકલ્યા હતા, અને છેલ્લે લક્ષ્મણને મોકલ્યા કે ભાઈ અમારે કોઈને મારવા નથી ને અમારે યુદ્ધ જોઈતું, માત્ર ન્યાયની રક્ષા જ કરવાની અમારી ફરજ છે, બસ. એટલા માટે મહાપુરુષો, જે બહુ મહાન પુરુષો થયા, એમાંના મોટા ભાગના 20, 22, 25 વર્ષની ઉંમર પહેલા ભગવાનની તો વાત જ નથી. તીર્થંકરને તો એવું અલૌકિક હોય છે. તો આ આપણા મનનું વિશ્લેષણ કરવું. વિરક્ત થવાની ઈચ્છાથી તેમાં જો જ્ઞાની પણ પ્રવર્તે તો તેને આવરણ આવવા યોગ્ય છે. જ્ઞાની પણ ભૂલ કરી શકે. કેવી ભૂલ? શ્રદ્ધાની ભૂલ નહીં, ચારિત્રની. અને જો શ્રદ્ધાની ભૂલ કરે તો પડી ગયો,
કારણ કે આ કાળે જેટલા જ્ઞાની છે બધા ક્ષયોપક્ષવ સમ્યક્ત વાળા છે, માટે બધાય અજ્ઞાની બની શકે થિયોરિટિકલી. ભગવાનનું વિજ્ઞાન એવું કહે છે. માટે અભિમાનથી કે બીજા કોઈ આશયથી ગમે તેમ આપણું સ્વચ્છંદી વર્તન રાખવું નહીં. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય. એટલે આ આવ્યા નિધત અને નિકાચિત કર્મો. તેથી જ જ્ઞાની પુરુષની ભોગ પ્રવૃત્તિ છે, ખરેખર એને ભોગ પ્રવૃત્તિ કહેવી છે જ નહીં. જ્ઞાની મગન વિષય સુખમાહી યહી વિપરીત સંભવે નાહી. જે સુખમાં મગ્ન છે એ નિયમથી અજ્ઞાની છે. જે દુન્યવી સુખમાં મગ્ન છે તે નિયમથી અજ્ઞાની છે. અઘરી છે સમજવું. એ વિશે ગુરુગમથી સમજવું. નિર્જરા અધિકાર તરત આચાર્ય ભગવાને કીધું હું જ્ઞાની છું, મને બંધ નથી, એમ અધ્યાત્મ શાસ્ત્રોમાં કહ્યું છે. એમ જે કરે એને ભગવાને ઉચ્છૃંખલ કહ્યો છે, ખોટા રસ્તે સ્વચ્છંદી કહ્યો છે. અને તરત એ શ્લોક લઈ લીધો છે કે સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. સમ્યક દ્રષ્ટે ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ. જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન અને વૈરાગ્ય ન હોય તો જ્ઞાની પણ સંભવે નહીં. બાકી તો નિકાચિત કર્મ છે કે નિધત કર્મ છે આપણા જ્ઞાનનો વિષય નથી. માટે આપણે તો ધડુસીને પુરુષાર્થ કરવો કે મારે વિષય કષાય સામે યુદ્ધ કરવું છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન. પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. ત્યાં બ્રહ્મચર્યનો વિષય છે એટલે બ્રહ્મચર્ય લીધું છે. તો મોટા પુરુષો બફમમાં રહેતા નથી અને ગુરુની આજ્ઞા પ્રમાણે ચાલે છે, શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચાલે છે. હજુ એને વધારે ક્વોલિફાય કરે છે. પૂર્વો પશ્ચાત પશ્ચાતાપ વાળી. હે ભગવાન મને બચાવો, હે ભગવાન મને બચાવો, મારે આવી પ્રવૃત્તિ કરવી, મારે આવું પાપ કરવું, હે ભગવાન, હે ગુરુદેવ મને બચાવો, હે ગુરુદેવ. પહેલા પણ રિક્વેસ્ટ કરે છે અને પોતાનું ન ચાલે તો પ્રાયશ્ચિત કરે છે. આગળ ને પાછળ બંને. હજુ ક્વોલિફાય કરે છે વધારે. મનમાં બંધ પરિણામ સંયુક્ત હોય છે. આટલો મોટો ફુગ્ગો હોય એમાં જ્ઞાનીને પ્રવર્તવું પડે ત્યાં સુધીમાં તો બધી હવા નીકળી ગઈ હોય, આટલી જ રહી હોય છેલ્લી. આટલો મોટો ફુગ્ગો હતો, છેલ્લું જ આમ કરી નાખે. મનમાં મંદ પરિણામ યુક્ત સંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતા તો ઘણું કરી બંધાવા સંભવ છે. કેમ કે જ્ઞાની પુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે. તો જેની માત્ર વિચાર દશા છે એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે. એ છેલ્લામાં બધું કહી દીધું સાદી ભાષામાં. તારો ભાર નથી કે તું જીતી શકે એમ કે છે. કોલોક્વિયલ લેંગ્વેજ વાપરી છે. શક્તિ નથી. ઇટ ઇઝ આઉટ ઓફ યોર રીચ. Don't do that. Otherwise, all distress only.
ભાર શબ્દ આપણે તો વપરાય છે ગુજરાતીમાં. તારો ભાર નથી કે હા ગજુ નથી, ગજુ નથી. આ પ્રમાણે આપણને મહાપુરુષોએ ઉત્સુકતા ના અર્થ આવા બધા આપ્યા છે કે હવે શું થશે, હવે શું થશે, આશ્ચર્ય, અથવા આમાં તો ઘણા બધા ડિઝાયરસ, ભય નથી આવતું ત્યાં, આકુળતા છે, આકુળતા છે, અનિશ્ચિતતા છે અને સંજ્ઞાને આધીન પણ છે. ભયને લીધે આકુળતા થાય, પણ અહીંયા આગળ મુખ્યપણે બધા વિષય લીધા છે, પણ અહીંયા મુખ્યપણે જનરલ વિષય આસક્તિ લીધી છે. પણ બધા લઈ લેવાના, એ ખાવાની પીવાની બાબત હોય કે 5 ઇન્દ્રિયના વિષય. મને લાગે છે એ 68મો પાઠ જોઈ લેવો પાછો ફરીથી. 68મો પાઠ મોક્ષ માળાનો જોઈ લેવો, કારણ કે એની અંદર એટલે કુતૂહલ, કુતૂહલ. આ ચટણી જરા ચાખી જવું કેવી છે, એને કીધું જ કે બોળી નથી, પછી તું ચાખે જ શા માટે, તીખી છે. હવે તે મરચો તું લેતો નથી, તો પછી ન લેવી એ હિતાવ છે, પોતાનું સેફટી છે એમાં. બાકી મોટા મોટા મુનિજનોને પણ જે પછાડી દે છે એવું આ મન અને એવા વિષયો, એમાં જે જરાક પણ અસાવધાન રહે છે, છેક તળેટીવાઈ જવાનો. આટલું બધું ચડ્યો અને 2-3 ડગલા ભૂલી ગયો, ધડ 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 નીચે પડ્યો. એવું ન થાય એટલા માટે આપણે જ્ઞાની ભગવંતોની વૈરાગ્યની ભાવના, ત્યાગની ભાવના, ભક્તિની ભાવના, સત્સંગની ભાવના એ હંમેશા કલ્યાણકારી છે. જે ભાઈઓને વિશેષ વાંચવું હોય તેઓ પત્રાંક 636 વાંચે, પત્રાંક 636 વાંચે. અત્યારે આપણે સમાપ્ત કરીશું. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકના સબ સંતન કી જય. આનંદ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુ વંદના, જય સદગુરુ વંદના.